મમ્મી અને મારા પપ્પાએ જે સંઘર્ષ કર્યો છે એ મેં ખરેખર મારી નરી આંખે જોયો છે. અને જ્યારે એ વાતોને હું આજે પણ યાદ કરું છું તો મારા આંખોમાંથી આંસુ પણ આવી જાય છે. તો મને યાદ છે કે હું અને મારો નાનો ભાઈ 2006 ની અંદર ખેરગામનું જે કેરી માર્કેટ છે એની અંદર બોક્સ ઉચકતા. એવું બિલકુલ જરૂર નથી કે ભાઈ મારું સાહસ જે હોય એ કરોડો રૂપિયા કે લાખો રૂપિયાનું હોય, પણ તમે કોઈ નાનું મોટું સાહસ કરશો તો એમાંથી તમને પ્રેરણા મળશે અને એક ઉદ્યોગ તરફ આપણે આગળ વધીશું. જો આપણે ઉદ્યોગ સાહસિક બનીશું તો ઘણા બધા લોકોને આપણે રોજગારી આપી શકીશું. અસ્થિરતામાં સ્થિરતા જન્માવી, શૂન્યમાંથી સર્જન કરી, પથ્થરમાંથી પારસમણી ઘડનાર તેમજ અલ્પ વિકસિત દેશોને ઉદાહરણ આપનાર છે મારા સ્વપ્નનું ભારત. વિવિધતામાં એકતા, સત્યમ શિવમ સુંદરમ ની જેની સંસ્કૃતિ છે એ મારા સપનાનું ભારત છે. ડિસિઝન ન્યૂઝના મારા સપનાનું ભારતના એપિસોડ 1માં આપ સૌનું હું સ્વાગત કરું છું. આજનો જે આપણો વિષય છે એ ઉદ્યોગ સાહસિકતામાં શિક્ષણ કેટલું જરૂરી છે. આ વિષય પર આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે નિરલભાઈ. પહેલાં ડિસિઝન ન્યૂઝ પર આપનું હું સ્વાગત કરું છું. આપને જોહાર. જોહાર, આભાર. સૌથી પહેલાં મારે તમને તમારા વિશે જો પરિચય માંગવો હોય તો દર્શકોને તમે તમારો પરિચય આપશો. ઓકે, સૌને નમસ્કાર. સૌપ્રથમ ડિસિઝન ન્યૂઝનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે મને તમારી સાથે ઉદ્યોગ સાહસિકતામાં શિક્ષણ કેટલું જરૂરી છે એ વિષય ઉપર વાત કરવા માટે એક મોકો મળ્યો છે. હું આશા રાખીશ કે દરેક દર્શકો આ એપિસોડ નિહાળશે અને ક્યાંક ને ક્યાંક એમને પણ જીવનમાં ઉપયોગી થશે. સૌપ્રથમ હું મારો ટૂંકમાં પરિચય આપું તો મારું નામ નિરલ ગુણવંતભાઈ પટેલ છે. હું એક લેક્ચરર તરીકે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે હાલ ફરજ બજાવું છું અને લગભગ શિક્ષણના વ્યવસાય સાથે છેલ્લા 11 વર્ષથી સંકળાયેલો છું. તમે શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયા છો તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ જ રહેશે કે તમે શિક્ષણને કેવી રીતે જુઓ છો? શિક્ષણ એટલે શું? તમારે એનો અર્થ કેવી રીતે જુઓ છો? આમ જોઈએ અવિનાશભાઈ તો શિક્ષણનો અર્થ જે છે ખૂબ વ્યાપક છે. કૌટિલ્યે પણ પ્રાચીન કાળની અંદર શિક્ષણની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે ભાઈ માણસને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે એને શિક્ષણ કહી શકાય. પરંતુ મારી દ્રષ્ટિએ જોઉં તો શિક્ષણથી બાળકનો સર્વાંગી વિકાસ થશે અને દેશ કે સમાજ માટે એક ઉત્તમ નાગરિક તૈયાર થાય, એ મારા માટે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ. શિક્ષણનો અર્થ પણ તમારા સંદર્ભે તમે જણાવ્યો. હવે મારે તમને તમારા બાળપણમાં લઈ જવું છે. તમારું બાળપણ કેવું હતું અને બાળપણમાં તમે કેવા હતા? અત્યારે જે શાંત સ્વભાવના કે તમને જોઈએ છીએ અમે, તો તમે બાળપણમાં કેવા હતા? બાળપણની જો યાદોને તાજી કરીએ તો બાળપણ મારું ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું છે. કારણ કે હું એક આદિવાસી સમાજમાંથી આવું છું અને આદિવાસી સમાજની અંદર આજથી લગભગ 20 વર્ષ કે 22 વર્ષ પહેલાંની વાત કરીએ તો શિક્ષણ, આરોગ્ય, રોજગારી ઘણા બધા પ્રશ્નો હતા. અને શિક્ષણની વાત કરીએ તો મારા મમ્મી અને મારા પપ્પાએ જે સંઘર્ષ કર્યો છે એ મેં ખરેખર મારી નરી આંખે જોયો છે. અને જ્યારે એ વાતોને હું આજે પણ યાદ કરું છું તો મારા આંખોમાંથી આંસુ પણ આવી જાય છે. કારણ કે એવી સંઘર્ષભરી ગાથાઓ છે કે કદાચ હું વાત કરવા બેસું તો કલાકોના કલાકો પણ ઓછા પડે. પરંતુ જો ટૂંકમાં વાત કરીએ તો પહેલાથી જ એક જનૂન હતું કે ભાઈ શિક્ષણ મળવું જોઈએ. અને જ્યારે આપણે ડીડીઓ કે કલેક્ટર સાહેબને આપણી સ્કૂલની અંદર આવતા હોઈએ અથવા તો કોઈ પોલિટિશિયન આપણી સ્કૂલની અંદર આવતા હોય તો એક આપણને અંદરથી એવું મોટિવેશન મળે કે ભાઈ મારે પણ કંઈક કરવું છે, મારે પણ કંઈક એમના જેવું બનવું છે. તો બસ આ જ એક જનૂન પહેલેથી જ હતું જીવનમાં અને એના લીધે સારું શિક્ષણ મળ્યું. અને શિક્ષણ મળ્યા બાદ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 2 અધિકારીની પરીક્ષા પાસ કરી અને ક્લાસ 2 ઓફિસર તરીકે મારું સિલેક્શન થયું. બરાબર છે. શિક્ષણની સફર વિશે વાત કરીએ તો તમે પ્રાઇમરી જે શિક્ષણ હતું તે ક્યાં લીધું, પછી ઉચ્ચ એજ્યુકેશન ક્યાં લીધું, કેવી રીતે આ સફર રહી તમારી? ખરેખર જો વાત કરું તો શિક્ષણ મારું ધોરણ 1 થી લઈને કોલેજ સુધીનું તમામ શિક્ષણ મેં સરકારી શાળા અને કોલેજોમાં જ મેળવ્યું છે. પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અમારી ખેરગામની જનતા માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કર્યો, ઉચ્ચતર માધ્યમિકની અંદર. ત્યારબાદ મારું જે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું એ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરથી કર્યું અને 2013ની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બરાબર છે. એ શિક્ષણ દરમિયાનના કોઈ અનુભવો જે તમને હજુ પણ યાદ આવે અને ક્યારેક રડવું પણ આવે ને ક્યારેક હસવું પણ આવે, એવા કોઈ પ્રસંગો? એવા ઘણા બધા પ્રસંગો છે કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ જે ખૂબ નબળી હતી પહેલાં અને ધીમે ધીમે આગળ વધ્યા. આજથી જો હું લગભગ
16-17 વર્ષ પહેલાંની વાત કરું, 2006-07ની આસપાસ, તો ખેરગામનું કેરી માર્કેટ, કે આપણે તમને ખબર છે કે વલસાડનું જે આપણો જે આખો એરિયા જે છે એ કેરીઓ માટે વખણાય છે. તો મને યાદ છે કે હું અને મારો નાનો ભાઈ 2006ની અંદર ખેરગામનું જે કેરી માર્કેટ છે એની અંદર બોક્સ ઉચકતા, અને ત્યારે કદાચ મને યાદ છે કે એક બોક્સના 50 પૈસા મળતા, અને આપણે ધારો કે આખું બોક્સ 200 બોક્સની એક ટ્રક ભરતા હોઈએ તો આપણને 100 રૂપિયા જેટલું આપણને એટ એન્ડ ઓફ ધી ડે આપણને પૈસા મળતા હોય. તો શિક્ષણ લેતાની સાથે મારું પણ ખૂબ સંઘર્ષ રહ્યો, કારણ કે તમે જોઈ શકો છો કે આજના હાઈફાઈ યુગની અંદર બધા જ વિદ્યાર્થીઓને બધું મળી જતું હોય છે, પણ જે મારું બાળપણ જે છે ખાસ કરીને પ્રાથમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક એ ખૂબ સંઘર્ષમય રહ્યો, અને એના કારણે હું વધારે સ્ટ્રોંગ પણ બની શક્યો કે આજે જે પોઝિશન ઉપર આજે હું છું તો એ એમના લીધે જ છું. એટલે એમને એ જે સંઘર્ષ મળ્યો એમના લીધે આજે મને આ પ્લેટફોર્મ મળ્યું અને મને કંઈક કરવાની જીવનમાં પ્રેરણા મળી. બરાબર છે. આજે તમે શિક્ષણની વાતો કરી એ આશરે 10-15 વર્ષ પહેલાંનું હતું, ત્યારે સરકારી માધ્યમોની જે શાળા હતી એના દ્વારા જે ગરીબ વિદ્યાર્થીઓ હતા એમને પણ શિક્ષણ લેવાની તકો મળતી, પણ હવે ધીમે ધીમે શિક્ષણમાં ખાનગીકરણ આવી રહ્યું છે. તો તમે આ શિક્ષણને કેવી રીતે જુઓ છો? હાલનું શિક્ષણની વાત કરીએ તો. સાચી વાત છે, તમારી વાત બિલકુલ સાચી છે. આજે પ્રાથમિક શિક્ષણની અંદર થોડા પ્રશ્નો છે, ખાનગીકરણ પણ ધીમે ધીમે થઈ રહ્યું છે, પણ જો આપણે જાગૃત થઈશું, એક વાલી જાગૃત થશે તો ઘણા બધા ચેન્જીસ સમાજની અંદર આવી શકે. કારણ કે મારા મત અનુસાર શિક્ષણ ફક્ત પાઠ્યપુસ્તક આધારિત ના હોવું જોઈએ. જીવનના ઘડતર અંગેના પ્રશ્નો, જીવનના ઘડતર અંગેનું પણ બાળકોને શિક્ષણ મળે તો એ સાચી દિશા મળી શકે. આજે તમે જોઈ શકો છો કે શાળાઓ તો બહુ બધી છે, પણ એવા કેટલાય લોકો તમે જોયા હશે કે જે લોકો સારું શિક્ષણ મેળવ્યા પછી પણ જીવનમાં નિષ્ફળ ગયા છે. તો હું દરેક દર્શકોને એ જ કહીશ કે ભાઈ મા બાપ તમારા છોકરાઓને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એવું શિક્ષણ તરફ લઈ જાય. હું તમને મારી વાત કરું તો આપણે જ્યારે પ્રાથમિક શિક્ષણ મેં જ્યારે લીધું હતું સરકારી શાળાની અંદર, તો આપણે દરેક પ્રવૃત્તિઓ કરતા હતા. કચરો સાફ કરવાથી લઈને આપણે પ્રાર્થનામાં કંઈક વક્તવ્ય આપવાનું હોય, કોઈ રમત ગમત ક્ષેત્રે ભાગીદારી નોંધાવવાનું હોય, કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય, તો એ બધી સ્કિલ જે હતી, સ્કિલ બેઝડ જે એજ્યુકેશન હતું એ મને બાળપણમાં જ મળ્યું. તો આજનો જે ટ્રેન્ડ ચાલે છે અત્યારે, તો એ ક્યાંક ને ક્યાંક થોડાક મહદઅંશે ભૂલાતું જાય છે એવું મારું માનવું છે. બરાબર છે. આપણે શહેરોના શિક્ષણમાં તો થોડી ફેસિલિટી જોઈએ છે, પણ તમે જે સમાજમાંથી આવો છો, આદિવાસી સમાજમાંથી, એમાં કેવી સ્થિતિ આપ હાલમાં જોઈ રહ્યા છો? હાલ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કેવી છે? હાલ જો વાત કરીએ તો આદિવાસી સમાજમાં પહેલા કરતા હવે સ્થિતિ થોડી સારી બની છે. નો ડાઉટ થોડા ઘણા ઇસ્યુ હતા, પણ ધીમે ધીમે લોકો જાગૃત થઈ રહ્યા છે, પોતાના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જેના કારણે એમનું બાળપણ જે છે એ ખૂબ સારું બની રહ્યું છે અને ભવિષ્યમાં સારા નાગરિક પણ બનશે. પરંતુ હજી આપણે વાત કરીએ તો ગોધરા અને દાહોદ જિલ્લાની વાત કરીએ કે જે એક આદિવાસી બેલ્ટ છે, અને હું પોતે પણ આદિવાસી સમાજમાંથી આવું છું, તો થોડા ઘણા પ્રશ્નો એમના રોજગારીના પણ રહેલા છે. તો એ લોકો જ્યારે એમના બાળકોને લઈને કોઈ રોડના કામના અર્થે વલસાડ કે નવસારી અંદર આવતા હોય તો એમના માટે પણ ઘણા પ્રશ્નો છે કે એમના બાળકોને ક્યાં ભણાવો, કારણ કે એક જગ્યાએ એમનું વસવાટ નક્કી નથી, એમનું સ્થળાંતર સતત થતું રહે છે. તો આ એક ચેલેન્જ પણ છે આપણા માટે. પરંતુ હું દરેક મા બાપને, દરેક સમાજનો હું વિનંતી કરીશ કે તમારા બાળકોને અવશ્ય શિક્ષણ આપો, કારણ કે શિક્ષણ વગરનું જીવન જે છે એ સાવ નકામું છે. જો શિક્ષણ મળશે બાળકને તો એ કંઈક જીવનમાં કરી શકશે. બરાબર છે. શિક્ષણ વિશે તમે ખૂબ સરસ સમજાવ્યું. હવે જે શિક્ષણમાં આપણે જે વિષય લઈને આજે દર્શકો સામે પ્રસ્તુત થયા છે કે શિક્ષણ એ ઔદ્યોગિક સાહસિકતામાં કેટલું જરૂરી છે, અને આપણો આદિવાસી સમાજ જે ઔદ્યોગ સાહસિકતામાં ખૂબ જ પાછળ છે, તો તમે એના વિશે દર્શકોને કહેશો, શું કહેશો? ઉદ્યોગ સાહસિકતા જે છે એ શબ્દ જ તમે વિચારો કે ઉદ્યોગ સાહસિકતા, એક પહેલા કહેવત હતી કે ભાઈ હિંમત જે છે, હિંમત કે સાહસ, એમના શબ્દ પરથી જ છે કે ઉદ્યોગ સાહસિક, એટલે ઉદ્યોગ સાહસિક પોતાનામાં સાહસ હશે તો એ ઉદ્યોગ કરી શકશે. એટલે આપણામાં સૌપ્રથમ સાહસ હોવું જોઈએ કંઈક કરવા માટેનું. અને એવું બિલકુલ જરૂર નથી કે ભાઈ મારું સાહસ જે હોય એ કરોડો રૂપિયા કે લાખો રૂપિયાનું હોય, પણ તમે કોઈ નાનું મોટું સાહસ કરશો તો એમાંથી તમને પ્રેરણા મળશે અને એક ઉદ્યોગ તરફ આપણે આગળ વધીશું. જો આપણે ઉદ્યોગ સાહસિક બનીશું તો ઘણા બધા લોકોને આપણે રોજગારી આપી શકીશું. બરાબર છે. શિક્ષણ તો જરૂરી છે જ ઉદ્યોગ સાહસિકતામાં. આજે કેટલા એવા ઉદ્યોગો પણ છે જે શિક્ષણ વગર પણ ચાલે છે. તો ઘણા લોકોનું એવું હતું કે ભાઈ ઉદ્યોગ સ્થાપના કરવામાં કે ઉદ્યોગ ચલાવવામાં કોઈ શિક્ષણની જરૂરિયાત નથી હોતી,
એ વિશે તમે શું કહેશો? જે અવિનાશભાઈ બિલકુલ વાત સાચી છે. ઘણા બધાને એવું માનવું હોય છે કે ભાઈ મારો છોકરો ના ભણે તો કઈ વાંધો નહીં, કે કંઈક ને કંઈક ધંધો કરશે. પણ અમુક ઉદ્યોગ એવા છે કે જેમાં કદાચ શિક્ષણ જરૂરી ના પણ હોય, પણ તમે જોઈ શકો છો કે આજે ડગલે ને પગલે ટેકનોલોજી બદલાઈ રહી છે, દેશ સતત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે જો આપણે કદમથી કદમ મિલાવવો હશે તો શિક્ષણ બહુ જરૂરી છે. આજે એવા કેટલા ઉદ્યોગો છે. તમે આજે હું મિકેનિકલ એન્જિનિયર છું તો હું મારી વાત કરું તો કે ભાઈ મારે કોઈક એન્જિનિયરિંગ સાઈડનું કોઈ કારખાનું નાખવું છે, પણ જો મારા વિદ્યાર્થીને કોઈક શું કહેવાય કે મેઝરમેન્ટ કરતા ના આવડતું હોય કે ભાઈ ઇંચમાંથી ફૂટમાં કન્વર્ટ કરવું હોય કે સેન્ટીમીટરમાંથી એમએમમાં, તો તે જગ્યા પર શિક્ષણ બહુ જરૂરી છે. કારણ કે એના વગર એ કઈ રીતે મેઝરમેન્ટ કરશે, કઈ રીતે કટિંગ કરશે? તો આ પણ એક પ્રશ્ન છે. અમુક ઉદ્યોગ એવા છે કે જે લોકો બાપ દાદાથી ચાલતા આવ્યા છે. બરાબર. આજે માની લો કે કોઈકનું શાકભાજીનો ધંધો હોય તો એનો છોકરો ભણે કે ના ભણે, પણ એ કે પહેલાથી શાકભાજીમાં જોડાયો હોય તો એને પ્રેક્ટિકલ નોલેજ હોય તો એ ધંધો કરી શકે છે. એટલે અમુક ઉદ્યોગ એવા છે કે જેની અંદર શિક્ષણ બહુ જ જરૂરી છે. અને શિક્ષણ હશે તો એ સારી રીતે વિચારતો થશે. દેશનો જે વિકાસ થઈ રહ્યો છે, ટેકનોલોજી ધીમે ધીમે આગળ વધી રહી છે, તો એની સાથે કદમથી કદમ મિલાવીને એ આગળ વધી શકે. તો એના માટે શિક્ષણ બહુ જરૂરી છે. હાલમાં જ આપણે અહીંયા સુરખાઈ ખાતે જે ટ્રાઇબલ ટ્રેડ યોજાયો એમાં જે બિઝનેસ છે, બિઝનેસને લઈને ખાસી ચર્ચાઓ કરવામાં આવી. એમાં મંત્રીઓ આવ્યા, એમાં ધારાસભ્યોએ ભાગ લીધો, એમાં જે ઉદ્યોગ સાહસિક માણસો આપણા સમાજના છે, આદિવાસી સમાજના, એમણે પણ ભાગ લીધો, નાના હોય કે મોટા. એવા પ્રકારના જે કાર્યક્રમો હવે થઈ રહ્યા છે ધીમે ધીમે, એને આપ કેવી રીતે જુઓ છો? આદિવાસી સમાજના વિકાસમાં એનો કેવી રીતે ફાળો હોઈ શકે, શું લાગે છે? ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો ટ્રાઇબલ ટ્રેડ ફેરનો, જેની અંદર મોટાભાગના આપણા કેબિનેટ મંત્રીશ્રી પણ આવ્યા હતા, દરેક સાંસદશ્રીઓ પણ આવ્યા હતા અને માન્ય ધારાસભ્યશ્રીઓ પણ આવ્યા હતા. તેમજ ખૂબ વિશાળ સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. અને હું પોતે પણ બીજા દિવસે ત્યાં ગયો હતો. ત્યાંનો જે નજારો જોયો, જેમનું આયોજન હતું, ખૂબ સરસ હતું. એમને હું બિરદાવવાને લાયક છે કે આવી રીતના જે ટ્રાઇબલ ટ્રેડ ફેર થયો હતો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કે યુવાનોને ઘણી બધી વસ્તુઓ શીખવાનું મળ્યું. ઇવન એમના મા બાપને પણ શીખવાનું મળ્યું કે ભાઈ આપણે આ રીતે ધંધો રોજગાર કરી શકીએ. એમને કઈ રીતે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે. ઘણા બધા ત્યાં બિઝનેસમેન હતા, એમની જોડે મારી પણ વાતચીત થઈ. એમના જે અનુભવો છે અમે એકબીજાના આ વિચારોની આપલે કરી. મને પણ ઘણું શીખવાનું મળ્યું, મારા પરથી કદાચ એમને પણ શીખવાનું મળ્યું છે. તો હું એવી વિનંતી કરીશ કે ભાઈ આપણો ભારત દેશ જે છે એ વિવિધતામાં એકતાથી ભરેલો છે. દરેક સમાજ ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધે, પોતાના છોકરાઓને પ્રોત્સાહિત કરે, આવી રીતના ટ્રેડ ફેર યોજે જેથી એકબીજાને પ્રોત્સાહન મળતું રહે. તો આવી રીતના ટ્રેડ ફેર જે છે એ દરેક જિલ્લાઓમાં થાય એવી મારી તો આગ્રહભરી વિનંતી છે. બરાબર છે. ખાસ કરીને આપણે આદિવાસી સમાજના યુવાઓની વાત કરતા હોઈએ ત્યારે શાહરૂખ ખાનનું એ રઈસ મૂવી યાદ આવે છે, જેમાં શાહરૂખનો એક ડાયલોગ હતો કે કોઈ ધંધા છોટા યા બડા નહીં હોતા. ધંધાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણા આદિવાસી સમાજના જે યુવાઓ છે તે નાના ધંધાઓ તરફ ઓછા આકર્ષાય છે અને એ કંપનીઓમાં કાં તો કોઈ બીજી મજૂરી કરવા જતા હોય છે. તમને શું લાગે છે કે નાના પાયાથી કોઈક ધંધો ઊભો કરી શકાય? શું એમને શું કહેશો યુવાનો? હા, જરૂર જરૂર. એમાં એકચ્યુઅલી કેવું છે કે ઘણા બધા મા બાપનું પણ એવું હોય છે કે બેટા તું આ ધંધામાં આગળ વધીશ તો કેટલા રૂપિયાનું નુકસાન જશે, તું આવું કરીશ તો, એવો એક સમાજની અંદર હવ પેદા કરવામાં આવેલો છે. આજે કોઈ બાળક આગળ વધતું હોય તો તમે જોઈ શકો કે સમાજની અંદર એના માટે બહુ બધી ચેલેન્જીસ આવતી હોય. દાખલા તરીકે હું મારી વાત કરું તો જ્યારે મેં મારું નાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, એટલે કે એક ધંધો ચાલુ કર્યો બિઝનેસ, તો ત્યારે ફક્ત મારા ખિસ્સાની અંદર 15,000 રૂપિયા હતા. 2013-14 ની વાત કરું તો મારા માટે પણ એક મોટી ચેલેન્જ હતી. અને ઘણા બધા સમાજની અંદર પણ કહેતા હોઈએ કે ભાઈ આજુબાજુવાળા પણ કહેતા હોય કે ભાઈ આ શું કરવાનું 15,000 રૂપિયામાં, એવો તો શું ધંધો કરી લેશે. તો એક ડિમોટિવેટ કરતા હોય. તો એ પણ આજે સમાજને દરેકે શીખવાની જરૂર છે કે આપણે એમને ડિમોટિવેટ કરવાના બદલે આપણે એને પ્રોત્સાહન આપીએ કે બેટા તું કરી શકે છે. આજના યુવાને આપણે પ્રોત્સાહિત કરીએ. ને એવું પણ જરૂરી નથી કે ભાઈ તમે કરોડો કે લાખો રૂપિયાનું મોટું સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચાલુ કરી દો. તમે નાનો બિઝનેસ પણ કરી શકો છો. આજે તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂડ કાઉન્ટર જે છે ખુલી ગયા છે, જેની અંદર ટી કોફીનું વેચાણ કરીને પણ પૈસા કમાઈ રહ્યા છે, દાબેલી કે વડાપાઉં વેચીને પણ પૈસા કમાઈ રહ્યા છે, કોઈ શાકભાજી વેચીને પણ પોતાનો ધંધો કરી રહ્યા છે. તો એક સારી વસ્તુ છે કે તમે નાના સ્ટેજ ઉપર ચાલુ કરીને ધીમે ધીમે આગળ વધો છો. બરાબર છે. જે કોરોના કાળ હતો તેમાં જોવા મળ્યું કે જે અમુક બિઝનેસો હતા એ ઠપ પણ થઈ ગયા. પણ એક આદિવાસી સમાજમાં જે બિઝનેસની આઈડિયા હતી એ કોરોના સમયે જ લગભગ બહાર આવી એવું કહેવી શકાય. કેમ કે આદિવાસી સમાજના લોકો રસ્તા પર પોતાનું શાકભાજી કે આ વેચતા થયા.
એને આપ કેવી રીતે જુઓ છો? કોરોના આદિવાસી સમાજના વિકાસ માટે કેવો હતો? ના, સાચી વાત છે આપની વાત. કોરોના કાળની અંદર ઘણા બધા સંઘર્ષો જોયા છે. ખુદ તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકોને રોજગારીના પ્રશ્નો રહ્યા હતા. સરકારશ્રી દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અને ઘણી બધી સહાયો કરવામાં આવી, પણ દરેક જગ્યાએ સરકારશ્રી પણ પહોંચી શકે એવું તો ના બની શકે. તો ઘણા બધા કંપનીઓમાંથી રાજીનામું આપી દીધું, ઘણી બધી ફૂડ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. ત્યારે એક માણસ પાસે એક સંઘર્ષમય સ્થિતિ આવી ગઈ, ચેલેન્જ આવી ગઈ કે ભાઈ હવે શું કરવું. તો ત્યારે એમની પાસે કોઈ ઓપ્શન નતા, એટલે ધીમે ધીમે કોઈક સિંગ ચણાની લારી ચાલુ કરી, કોઈકે દૂધ વેચવાનું ચાલુ કર્યું, કોઈકે પશુપાલનનો વ્યવસાય ચાલુ કર્યો. તો એક સારી વસ્તુ હતી કે કોરોનામાંથી આપણા માટે ચેલેન્જ હતી, પણ એમાંથી આપણને કંઈક શીખવાનું મળ્યું અને આપણને એક રોજગારી માટે તક ઊભી કરી, જેના કારણે બીજા 5 લોકોને રોજગારી મળી. તો એમાંથી થોડું થોડું કરીને આદિવાસી સમાજની અંદર પણ થોડો બદલાવ આવી રહ્યો છે એવું મને લાગે છે. આપણે શિક્ષણ વિકાસની વાત હોય કે ધંધા વિકાસની વાત હોય, પણ મા બાપનો ફાળો મહત્વનો હોય છે. તમે તમારા જે અત્યાર સુધીની જર્ની રહી એમાં મમ્મી પપ્પાને કેવી રીતે જુઓ છો? એમના ફાળાને કેવી રીતે જુઓ છો? સાચી વાત છે. દરેક મા બાપનું સપનું હોય કે ભાઈ મારો છોકરો ભણી ગણીને વર્ગ 1 વર્ગ 2 અધિકારી કે ગવર્મેન્ટ સરકારી નોકરી મેળવે. પણ હું એમના માટે એક વાત કહેવા માંગુ છું કે સરકારી નોકરી, ઘણા બધા યુવાનો સાથે મારી ઘણી વાર ચર્ચાઓ થતી હોય, તો હું જ્યારે યુવાનોને પૂછું છું તો કે ભાઈ તમારું સપનું શું છે, તો દરેકનું એક જ સપનું હોય કે ભાઈ મને સરકારી નોકરી મળે. તો મેં એમને પૂછ્યું કે ભાઈ સરકારી નોકરી જ શા માટે? તો એમના દ્વારા મને પ્રત્યુત્તર મળ્યો કે ભાઈ પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો ત્રિવેણી સંગમ એટલે કે સરકારી નોકરી, અને બીજી કે દેશની સેવા કરવી છે. તો હું એમના માટે કહેવા માંગુ છું કે ફક્ત સરકારી નોકરી જ એક એવું માધ્યમ નથી કે જેનાથી આપણે દેશ સેવા કરી શકીએ. આપણી પાસે મા બાપનો જો તમારો સપોર્ટ હશે, હું મારી પોતાની વાત કરું તો મારા મમ્મી અને મારા પપ્પાએ ખૂબ સંઘર્ષ કર્યો અમને ભણાવવા પાછળ, પણ એમનો પણ મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે હું અને મારો ભાઈ જો ભણીશું, શિક્ષણ મેળવીશું અને સારી હોદ્દા ઉપર પહોંચીશું તો આપોઆપ મારું કુટુંબ સદ્ધર થશે. મારું કુટુંબ સદ્ધર થાય તો મારું સમાજ આગળ આવે, મારો સમાજ આગળ આવે તો મારો દેશ આગળ આવે. એક પ્રાથમિકતા રહી છે. તો સંઘર્ષ તો ખૂબ જ હતો. મારા મમ્મીએ આજથી તમને વાત કરું તો 14 વર્ષ કરિયાણાની દુકાન ચલાવી છે. અને કરિયાણાની દુકાન એટલે એવું નહીં કે આપણે અત્યારના જમાનામાં જે શોપિંગ મોલ મોટા, એક નાનકડી કરિયાણાની દુકાન આજથી લગભગ 20 વર્ષ કે 18 વર્ષ પહેલાની વાત કરીએ તો પેલું લીપણવાળું ઘર હતું કે જેમાં આપણે પશુપાલન છાણનો યુઝ કરીને આપણે બનાવતા, એવી નાનકડી દુકાન હતી જ્યાં મારા મમ્મી પેટ્રોલ પણ વેચ્યું છે, પતંગો પણ વેચ્યા છે, કરિયાણાની દુકાન ચલાવીને અમને ભાઈઓને ખૂબ ભણાવ્યા છે. તો એમની જે પરિસ્થિતિ હતી એ બહુ જ સંઘર્ષમય રહી છે કે સવારે એક ગૃહિણી તરીકે, એક સ્ત્રી તરીકે તમને પણ ખબર છે કે બહુ બધી ચેલેન્જો આવે છે. તો એમણે અમને સવારના 5 વાગે વહેલા ઉઠી જાય, એમનું ઘરકામ કરવાનું, દુકાન ચલાવવાની, અમને બંને ભાઈઓને શિક્ષણ માટે મોકલવાના, સાંજે પાછી આની રૂટીન. એટલે એમણે જે સંઘર્ષ કરીને અમને જે ભણાવ્યા છે એ ખરેખર હું એમનો હૃદયપૂર્વક મારા મા બાપનો એમાં બહુ મોટો સિંહ ફાળો છે. અને હું દરેક મા બાપને એ જ વિનંતી કરીશ કે તમારા બાળકોને તમે ભણાવો. જીવન તો સંઘર્ષથી ભરેલું જ છે, બરાબર છે, પણ જો તમે સારું શિક્ષણ આપશો, ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધારશો તો એ બાળક આપોઆપ જે છે મજબૂત બનશે અને દેશ માટે એક ઉત્તમ નાગરિક તૈયાર થશે. બરાબર છે. હવે દિવસે ને દિવસે આપણા સમાજમાં હોય કે અન્ય સમાજમાં જે યુવાનો છે એ નાની નાની વાતોમાં આત્મહત્યા તરફ દોરાતા હોય છે, અને એનું મોટાભાગનું કારણ પ્રેમ સંબંધમાં નાસીપાસ થવાનું પણ ઘણી વખત આવતું હોય છે. આપ તો લેક્ચરર તરીકે જે વિદ્યાર્થીઓ છે એમની સાથે સતત સંકળાયેલા રહો છો, તો આપ પ્રેમને કેવી રીતે જુઓ છો? પ્રેમની વ્યાખ્યા શું આપના મતે? સાચી વાત છે, બિલકુલ તમારી વાત કે આજે હું કોલેજની અંદર છોકરાઓને જ્યારે ભણાવું છું તો ખરેખર આજનો જે યુવાન છે એના માટે હું એક શબ્દનો પ્રયોગ કરીશ, મારે ના કરવો જોઈએ, પણ એક દયનીય હાલત થઈ ગઈ છે. આજે તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાનો એટલો બધો વધારે પડતો ઉપયોગ બાળકને આત્મહત્યા તરફ પ્રેરતો જાય છે. આજે તમે જોઈ શકો છો કે પહેલા એક કહેવત હતી કે ભણ્યા પણ ગણ્યા નહીં. તો એવા મારા તમે ડેલી ન્યૂઝપેપર વાંચશો તો દરેક કિસ્સાઓ તમને સંભળાય છે કે ભાઈ ધોરણ 10 કે ધોરણ 12 પાસ વાળો છોકરાએ આત્મહત્યા કરી, કોઈક આઈએએસ પણ આત્મહત્યા કરી રહ્યો છે, કોઈ આઈપીએસ પણ આત્મહત્યા કરી રહ્યો છે. તો એના માટે હું એટલું જ કહીશ કે ભાઈ તમે પોતાની જાતને મેન્ટલી સ્ટ્રોંગ બનાવો. જો તમે જીવનમાં સંઘર્ષ કરશો તો તમને આગળ જતા કંઈક ફાયદો થશે. બીજી વસ્તુ કે આજે મા બાપ બાળકોને એટલી બધી ફેસિલિટીઝ આપી દીધી છે શરૂઆતથી જ કે એને સંઘર્ષ જોયો જ નથી. બરાબર છે. આજે તમે એમની પાસે, તમે મા બાપ, તમારું બાળક તમારી પાસે 500 રૂપિયા માંગે તો તમે એને 1000 રૂપિયા કાઢીને આપો છો. એટલે બાળકને પૈસાની વેલ્યુ નથી, એમને તો ખબર છે કે મારા મા બાપ પાસે ખૂબ પૈસા છે, પછી દરેક વસ્તુ એને હાથમાં લાવીને આપી દીધું તો એમને સંઘર્ષ ખબર જ નથી. બીજી વસ્તુ કે આજે મોબાઈલે દુનિયાને નાની કરી દીધી છે. મોબાઈલની અંદર વાત કરું તો આજે કેટલા બધા સોશિયલ મીડિયાની અંદર ફેસબુક,
ઇન્સ્ટાગ્રામ હોય કે પછી બીજી બધી અધર એપ્લિકેશન્સ હોય કે જેની અંદર યુવાનો શું કરી રહ્યા છે, કોઈ પણ ને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે, ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે, કોઈકની સાથે પ્રેમથી વાતો કરે છે અને પ્રેમના કારણે ક્યારેક એવું થાય કે ભાઈ નાસીપાસ થઈને આત્મહત્યા તરફ પ્રેરાય છે. તો એમના માટે હું એ જ કહું છું કે ભાઈ દુનિયા બહુ મોટી છે, ખાલી એક પ્રેમમાં નિષ્ફળતા મળે એટલે નાસીપાસ થવા વગર આત્મહત્યા તરફ શા માટે પ્રેરાવ છો તમે? તમારી પાસે એવા દુનિયામાં ઘણા બધા કામ છે જે તમારે કરવા જોઈએ. અને તમે વાત કરી કે ભાઈ પ્રેમની વ્યાખ્યા શું, તો પ્રેમની વ્યાખ્યા એટલે લાગણી, એક જાતનો સંબંધ. જે રીતે આપણા મા બાપ સાથે આપણો પ્રેમ હોય, આપણા ભાઈ બહેન સાથે આપણો પ્રેમ હોય, આપણા કોઈક ગુરુજી હોય તેમની સાથે પ્રેમ હોય, એવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમનો મતલબ એ નથી કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર આખો દિવસ વાતો જ કર્યા કરો. એટલે આજના યુવાનોને હું એ જ કહેવા માંગુ છું કે તમે તમારા કરિયર ઉપર ફોકસ કરો. પ્રેમ તો તમારો કશે જવાનો નથી, પ્રેમ તો તમને મળી જ જશે. જે રીતે આપણા મા બાપ સાથે આપણે કઈ આખો દિવસ વાત ના કરીએ તો મા બાપનો પ્રેમ આપણા પ્રત્યે ઓછો નથી થઈ જતો. પણ આ એક કેવું છે કે એક ટ્રેન્ડ બની ગયો છે કે કોલેજના છોકરાઓ હોય કે યુવાન હોય કે યુવતીઓ હોય, તો એમના માટે હું એક આ રિક્વેસ્ટ કરીશ કે ભાઈ પ્રેમની વ્યાખ્યા તો બહુ વિશાળ છે. તમે તમારા કરિયર ઉપર ફોકસ કરો, પ્રેમ તમને આપોઆપ મળી જશે. બરાબર છે. તમારા લગ્ન થઈ ગયા છે? હા. કે તમે લગ્ન કરવા પહેલા શું વિચારતા હતા, કે કેવી જીવન સાથી મળે તમને, કેવી તમારી વિચારસરણી હતી? જી અવિનાશભાઈ, ખૂબ સારો પ્રશ્ન છે. લગ્ન પહેલા ઘણી બધી શું કહેવાય કે સમાજમાં પણ એવું હોય કે ભાઈ એક તમે ઓફિસર છો તો તમને પણ એક સરકારી નોકરીવાળી છોકરી મળે, પણ મારું બિલકુલ એવું માનવું નહોતું. મારી એવી જ ઈચ્છા હતી કે ભાઈ મારા મા બાપની સેવા કરી શકે, મારા બાળકને ભણાવી શકે, કે જેથી એ મારું બાળક હોય કે ઉત્તમ નાગરિક બની શકે. બીજી વસ્તુ કે હું ક્યારે મારા જીવનસાથી કે મારા મા બાપ કે મારા ભાઈને ક્યારે હું ટકોર નથી કરી કે ભાઈ તું આમ કર, કે મારી વાઈફને એવું નથી કીધું કે તું આ ના કરી શકે. એના માટે હંમેશા સપોર્ટિવ રહ્યું છે કે તું પણ બિઝનેસ કરી શકે છે, તું પણ જોબ કરી શકે છે. તો એમના માટે પણ એક સારી વસ્તુ છે કે એક સારા જીવનસાથી મળવું પણ આજના જમાનામાં ખૂબ મુશ્કેલ કામ છે. બરાબર છે. હવે મારો એ પ્રશ્ન છે, ઉદ્યોગ સાહસિકતા તરફ આપણે આગળ વધીએ. તમે ઉદ્યોગ સાહસિકતા વિશે વાતો કરી, હવે તમે તમારા જીવનમાં એવો કંઈક બિઝનેસ ચાલુ કર્યો કે બિઝનેસ વિશે વાતો કરશો, તમારા બિઝનેસ વિશે? ઓકે, હું મારી પોતાની વાત કરું તો એકચ્યુઅલી હું તમને કહું તો મેં તમને આગળ પણ વાત કરી કે મારા મમ્મીએ લગભગ 14 વર્ષ જેટલું કરિયાણાની દુકાન ચલાવી, ખૂબ સંઘર્ષ રીતે અમને ભણાવ્યા બંને બાળકો. હું પણ પોતે ખેરગામ કેરી માર્કેટની અંદર કામ કરતો હતો અને એમાં મેં પણ જોયું છે ઘણા બધા વેપારીઓ. ત્યારે મને એવું લાગતું કે આ લોકો કેટલા રૂપિયા કમાય છે અને હું આટલા રૂપિયા મજૂરી કરું છું. ત્યારે ખરેખર એવું લાગતું, પણ ત્યારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો મજૂરી કરવા સિવાય. અને ધીમે ધીમે સમય જતા આગળ વધતા ગયા અને સારું શિક્ષણ મળ્યું, એના લીધે સારી જોબ મળી, આજે એક સારી રીતે સેટ થઈ ગયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે ભાઈ આપણે જ્યાં છે ત્યાંથી આપણે એક સ્ટેપ આગળ વધવું જોઈએ. મારું હંમેશા એક નિયમ રહ્યો છે કે જાગ્યા ત્યારથી સવાર. અને બીજી વસ્તુ કે આજના દિવસ કરતાં આવતીકાલનો દિવસ એનાથી સારો હોવો જોઈએ. તો એ જ વસ્તુને લઈને મેં મારું પોતાનું જે બિઝનેસ હતો એ 2014ની અંદર ચાલુ કર્યું હતું. ત્યારબાદ 2017ની અંદર બીજું પણ એ એકચ્યુઅલી મારું સ્વીટની શોપ હતી. અને ત્યારબાદ 2018ની અંદર એક ક્રિશવ મોટર્સ કરીને એક કારનું વર્કશોપ હતું, જેની અંદર એક માણસ કામ કરતો, ત્યારબાદ 4-5 માણસો કામ કરે, જે તો અત્યારે હું સંભાળતો પણ નથી, જે મારા મોટા પપ્પાનો છોકરો છે સંભાળે છે. બરાબર. ત્યારબાદ મારા મમ્મીનું પણ એક સપનું હતું કે ભાઈ મારે પણ જ્યાં છે ત્યાંથી કંઈક આગળ વધવું છે. તો મારા મમ્મીનું એક સપનું, એ જ સપનું લઈને અમે જે કલ્પવંત રેસ્ટોરન્ટ વલસાડની અંદર એક ચાલુ કરી, ત્યારબાદ વાપીની અંદર ચાલુ કરી અને આપણે આ ધરમપુરની અંદર એક રેસ્ટોરન્ટ ચાલે છે. તો આ એક મારા મમ્મીનું પણ એક સપનું હતું અને કે મારા મમ્મીએ પણ એવું વિચાર્યું કે ભાઈ મારા છોકરાઓ કે હું જ્યાં છે ત્યાંથી એક સ્ટેપ આગળ વધું. અને જે નામ પણ કલ્પવંત આપ્યું એ એકચ્યુઅલી કલ્પવંત જે છે મારા મમ્મી અને પપ્પાનું કમ્બાઇન્ડ નામ છે, કે એક મારા મમ્મી અને પપ્પાની એક છાપ જે છે સમાજની અંદર કે આપણા દેશને જવાયેલી રહી, એટલા માટે મેં એમનું નામ પણ કલ્પવંત રાખ્યું. અને આજે તમે જોઈ શકો છો કે શિક્ષણ મળે અને આપણે નોકરી કરીએ તો આપણા છોકરાને હું નોકરી કરીશ તો આપણે ત્યાંથી જ શરૂઆતથી સ્ટાર્ટ કરશે 30-40-50 રૂપિયા સેલેરી. પણ ઉદ્યોગ તરફ આપણે આગળ વધીશું તો આપણે જ્યાંથી મૂકીને ગયા છે ત્યાંથી આપણો છોકરો સ્ટાર્ટ કરશે. તો આ બંનેમાં ફરક છે. એટલે આ જે બિઝનેસ હતો એ આવી રીતે મારા 3-4 બિઝનેસ ચાલુ થયા. ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ પણ આવી, ઘણી બધી ચેલેન્જો પણ આવી. શું સંઘર્ષોના દિવસો હતા એક જ્યારે સમાજની અંદર એક સ્ત્રી જ્યારે આની તરફ આગળ વધતી હોય ઉદ્યોગ સાહસિક તરફ, ત્યારે ઘણી બધી ચેલેન્જો આવતી હોય જીવનમાં. દાખલા તરીકે મારા મમ્મી કે મારા ઘરના બીજા કુટુંબના સભ્યો, મારી વાઈફ કે મારા ભાઈની વાઈફની વાત કરીએ તો એમના માટે પણ ઘણી ચેલેન્જ હોય કે સવારે વહેલા ઉઠીને જવું, રાત્રે મોડે સુધી રોકાવું. સમાજમાં લોકો કે ભાઈ આ તો કે રાત્રે 11 વાગે આવે છે. તો એ ખોટી માનસિકતા ધરાવતા લોકોની સામે બી લડવું એક સંઘર્ષ હતું. તમે પણ આજે જોઈ શકો છો કે આજે મને જ્યોતિબા ફૂલેની યાદ આવે છે, એમના વાઈફ સાવિત્રીબેન ફૂલે, કે જેમણે દેશના દરેક સ્ત્રીઓને શિક્ષણ માટેનો અધિકાર અપાવ્યો. એમની પર છાણ ફેંકવામાં આવતું હતું તો સ્કૂલમાં જઈને કપડાં બદલીને વિદ્યાર્થીઓને ભણાવતા. તો સ્ત્રીઓ માટે ખૂબ ચેલેન્જ હતી.
ફૂડની ચેલેન્જ હોય, જીએસટીના એકાઉન્ટન્ટની ચેલેન્જ હોય, કે પછી કોઈક ફૂડ રિલેટેડ કોઈ ક્વેરી આવતી હોય, કે પછી કોઈ એમ્પ્લોયના પ્રશ્નો હોય, તો ઘણા બધા પ્રશ્નો ઉદ્યોગની અંદર ઉદ્ભવતા જ હોય છે. એટલે એ ઉદ્ભવતા પ્રશ્નોને સારી રીતે ટેકલ કરી અને આગળ વધ્યા, એ મારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે. બરાબર છે. તમારા સંઘર્ષોના દિવસોમાં તમારા જે મિત્રો હતા એ કેવી રીતે તમને સપોર્ટ હતા અને કોણ કોણ હતા એ મિત્રો તમને, ખાસ કરીને જે તમારું મુશ્કેલીના સમયે તમારી સાથે પડખે ઊભા હતા? ના, સાચી વાત કરું તો મુશ્કેલી તો જીવનમાં બહુ જ આવી હતી, અને ભૂતકાળની અંદર ઘણી બધી મુશ્કેલીઓ હતી, જેની અંદર હું પોતે વાત કરું તો એન્જિનિયરિંગની અંદર હું જ્યારે ભણવા માટે ગયો, તો એન્જિનિયરિંગ અંદર ભણવા માટે ગયો તો ત્યારે થોડો સ્ટાફ પણ ઓછો હતો કોલેજની અંદર. તો મારા માટે પણ એક ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જાય કોલેજની અંદર, એન્જિનિયરિંગની અંદર, એટલે થોડીક એના માટે ચેલેન્જ આવતી હોય. તો મારા સિનિયર્સ હતા, ઘણા બધા સિનિયર્સનો બહુ મોટો સી ફાળો છે બધાનો, કે જેમણે મને કીધું કે ભાઈ આવી રીતે તું વાંચ તો તું આગળ વધી શકે. તો એવી રીતે હું વાંચતો ગયો અને એમના તરફથી એમની પાસે શીખતો, ક્યારેક એ લોકો મને શીખવાડતા, ક્યારેક હું એમને શીખવાડતો, મારા સાથી મિત્રોને, અને એવી રીતે આગળ વધતા ગયા. પણ અંદરથી એક શીખવાની તમન્ના હતી પહેલેથી, અને આવી રીતે એન્જિનિયરિંગ પૂરું કર્યું. ત્યારબાદ ઘણા બધા મિત્રો છે, ત્યાર બધી મારા ફેમિલી મેમ્બર્સ પણ છે, મારો ભાઈ પણ છે, કે મારો ભાઈ, હું અને મારો ભાઈ, તમે મોસ્ટ ઓફ તમે જોયું હશે કે અમે સેમ દેખાતા, તો ઘણી વાર અમે જોડે જ ફરતા હોઈએ. પણ મારા ભાઈએ પણ મને એક હિંમત આપી, ભલે નાનો ભાઈ છે પણ એ પણ મને હંમેશા હિંમત આપે છે કે તું આ કરી શકે છે, ને હું પણ એને હિંમત આપું છું, જેના લીધે આજે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે. બરાબર છે. હાલમાં તો આપણા જે વડાપ્રધાન છે આપણા, એમણે પણ વિકસિત ભારતની કલ્પના કરી છે, અને સાંભળવા મળ્યું છે કે તમે વિકસિત ભારત પર એક કવિતા પણ લખી છે. તો દર્શકોને 2 લાઈન સંભળાવશો કે વિકસિત ભારત કેવું હોઈ શકે, જે મારા સપનાના ભારત સાથે કનેક્ટ કરીને? મારા હિસાબે વિકસિત ભારત એટલે એમ કહું તો કે સત્યમ શિવમ સુંદરમ જેની સંસ્કૃતિ, વિવિધતામાં એકતા જેની સંસ્કૃતિ, એ મારા સપનાનું ભારત હોઈ શકે. શૂન્યમાંથી સર્જન કરીને દેશને આગળ લઈ જઈ શકે, એ મારા સપનાનું વિકસિત ભારત હોઈ શકે. ત્યારબાદ હું તમને કહું તો ક્યારેક આપણા ભારતનો જે વિસ્તાર છે, ન માત્ર ગુજરાતથી અરુણાચલ પ્રદેશ કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો વિસ્તાર, પણ જ્યારે કાશ્મીરની અંદર કોઈક હુમલો થાય અને કન્યાકુમારીના લોકોના આંખોમાં આંસુ આવી જાય, એ મારા સપનાનું ભારત હોઈ શકે. બરાબર છે. આ સુંદર મજાના વાક્યો હતા નિરલભાઈના. હવે આપણે ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધીએ તો હાલમાં તમે સમાજને, જે આદિવાસી સમાજ છે એમને ઉદ્યોગ સાહસિકતા તરફ કેવી રીતે જોવો છો? એ આગળ વધી રહ્યો છે કે પછી હજુ પીછેહટ કરી રહ્યો છે, યુવાનોને ખાસ સંદર્ભમાં લઈને? ઓકે, યુવાનોની જો જ્યારે વાત કરતા હોઈએ તો આજનો યુવાન વ્યસન તરફ વધારે આગળ વધી રહ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા અને મોબાઈલના કારણે એનું ભવિષ્ય થોડું ઘણા અંશે બગડી રહ્યું છે. તો હું આજના યુવાનોને એ જ સંદેશ એટલું જ કહીશ કે ભાઈ આપણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એને લિમિટેડ કરીએ. આજના જ તમે ન્યૂઝપેપર અને ટાઇટલ ન્યૂઝ વાંચ્યા હશે તો કે ઓસ્ટ્રેલિયાએ 18 ટીનેજર્સ માટે સોશિયલ મીડિયાને બેન કર્યું છે. કોઈક તો કારણ હશે બેન કરવા પાછળનું. સાચી વાત છે. કોઈક કારણ હશે, અને એમાં ઘણા બધા લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. પણ મજાની વાત તો એ છે કે 78% પેરેન્ટ, 78% લોકોએ એમને સપોર્ટ કર્યો છે. એના પરથી જ એવું લાગી શકે કે મા બાપ કેટલાક અંશે દુઃખી તો છે જ. સાચી વાત છે. એટલે યુવાનો માટે હું એટલું જ કહીશ કે આપણો જે કારકિર્દી ઘડવાનો જે સમય છે, એ સમયને આપણે વેસ્ટ ના કરીએ અને આપણા પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે કરવાનું છે. હું એટલું જ કહીશ કે આપણે જે પણ કામ કરીએ છીએ પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે કરીએ છીએ, કે આપણા મા બાપના માટે કરીએ છીએ, આપણે કોઈ બીજાના માટે તો નથી કરતા. સાચી વાત છે. જો આપણે ઉદ્યોગ સાહસિક બનીશું તો આપણે બીજા કેટલાક લોકોને રોજગારી આપી શકીશું, આપણા મા બાપનું નામ ઉજ્જવળ થશે, આપણે સમાજ માટે કંઈ કન્ટ્રીબ્યુશન કરી શકીશું. અને જ્યારે આપણે સમાજ માટે કન્ટ્રીબ્યુશન કરીશું તો સમાજ સશક્ત થશે. જો સમાજ સશક્ત થાય તો જ આપણો દેશ સશક્ત થાય. એટલે દરેક સમાજના લોકોને હું તો એવું વિનંતી કરીશ કે ભાઈ આપણો સમાજ સશક્ત બને એના માટેના ઉદ્યોગો સ્થાપો, ઉદ્યોગો તરફ આગળ વધો અને એક વિકસિત ભારતનું સપનુંને સાકાર કરો. ઘણી વખત એવું કહેવામાં આવે છે, આપણે સમાજના વડીલો, હવે એમની આપણે બુરાઈ નથી કરતા, એમનું ખોટું નથી ઈચ્છતા, પણ ઘણી વખત એવું કહે છે કે બિઝનેસ કરવો એ આપણા હાથની વાત નથી. આવું મને પણ જ્યારે હું પણ ડિસિઝન ન્યૂઝની સ્થાપના કરવા જઈ રહ્યો હતો ત્યારે એવા ઘણા વડીલોએ મને કીધું હતું, ઘણા મિત્રોએ કીધું હતું કે ભાઈ PhD કર્યા પછી પ્રોફેસરની નોકરી છોડીને આ બધું શું લઈને બેઠો છે, બિઝનેસ કરવાની આપણી વાત નથી, મીડિયા ચલાવવાનું આપણું કામ નથી. મારા પણ ઘણી જગ્યાએ આવું સમાજની અંદર ક્યારેક કોઈ પ્રસંગ હોય તો જવાનું થાય, ત્યારે આ જ વસ્તુ કહેતા હોય કે ભાઈ બિઝનેસ કરવો એ આપણા હાથની વાત નથી. તો આમ તો હું કહું તો કોઈ જ વસ્તુ આપણા હાથમાં નથી. આજે બાળક તમે ઘૂંટણિયા પડીને ચાલતું હોય તો એના માટે પણ ઊભા થવું કે ચાલવું એક સંઘર્ષ જ છે.
આજે કોઈ ગરીબ માણસ હોય ડેઈલી મજૂરી કરીને ખાતો હોય તો એના માટે પણ 2 ટંક ખાવાનું મળે એ સંઘર્ષ જ છે. તો દરેક જગ્યાએ સંઘર્ષ તો ભરેલો જ છે. પણ આજના મા બાપને હું એટલું જ કહીશ કે ભાઈ તમારા જે બાળકો છે એમને પ્રોત્સાહિત કરો. કોઈ નાના મોટા ઉદ્યોગો, 5,000 રૂપિયાનો ઉદ્યોગ હોય, 10,000 રૂપિયાનો હોય, કોઈ આજે કોઈ એક સ્ત્રીની વાત કરીએ તો એક સ્ત્રી કોઈ સશક્ત બનવા માટે સક્ષમ હોય તો એ પોતે સીવણ ક્લાસની અંદર મશીન લાવીને રોજગારી મેળવી શકે છે. તો એ કંઈ કરોડો કે લાખો રૂપિયાનો ધંધો નથી. એટલે યુવાનોને પ્રોત્સાહન તરફ આગળ લઈ જઈએ તો એ મારું માનવું છે કે તો આપણો સમાજ સશક્ત બની શકે. બીજી વસ્તુ કે ઘણી બધા યુવાનોને શરમ આવતી હોય. આજે તમે જોઈ શકો છો કે ઘણા બધા યુવાનો શરમ આવે છે કે ભાઈ પોતાના ઘરમાં ઝાડુ કચરા પોતું મારવામાં શરમ આવે છે, પોતાના કપડાં સરખી રીતે ઘડીવાળામાં શરમ આવે છે. તો એ શરમને છોડવી પડશે. આપણો વટ જે છે આપણે છોડવો પડે કે આપણે જો આ બધી વસ્તુ શરમને છોડીશું નહીં તો આપણને જોઈને આપણું બાળક શીખશે. આજે હું મારા ઘરની અંદર વાત કરું તો હું પોતે જો આપણે ખાવાની થાળી મારા મમ્મી પાસે ઉચકતું તો એ મારો છોકરો મારી પાસેથી શીખવાનો છે, એ પણ એને શીખવાડશે. એટલે આપણે જેવી છોકરાઓને ટેવ પાડીએ કે એ તરફ આગળ વધે. એટલે શરમને છોડીને કોઈકની સામે ભૂલ થાય તો એ સોરી બોલતા શીખે, બીજાની સામે બીજાની માન મર્યાદા જળવતા શીખે તો એ સશક્ત નાગરિક બની શકે. તો એટલા માટે હું તો એટલું જ કહીશ કે ભાઈ આપણા હાથની વાત તો કંઈ જ નથી, એવું કહેવાવાળા તો બહુ બધા મળશે, પણ એ બધા કન્સ્ટન્ટમાંથી આપણે આગળ આવીને આપણે પોતાના ઉદ્યોગ તરફ આગળ વધીએ એવી મારી સૌથી વધારે ઈચ્છા છે. તમે ફોરેન ટૂર કર્યો છે ક્યારે? ના, મેં ક્યારેય ફોરેન ટૂર નથી કર્યો, પણ મારા ભાઈ લોકોએ ફોરેન ટૂર કર્યો છે. ફોરેન કલ્ચરમાં એવું કહેવાય છે કે અમુક વર્ષો પછી જે વિદ્યાર્થીઓને પોતાના મેળે શિક્ષણ લેવા અને પોતાના મેળે જ બિઝનેસ કરવા માટે છોડી દેવામાં આવે છે. તો આપણે એનું જે કલ્ચર છે તો વિદ્યાર્થીને ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓ બિઝનેસ તરફ આગળ વધે એમાં મા બાપ કેવી રીતે એમને ફાળો આપી શકે કે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે, શું લાગે છે? સાચી વાત છે અવિનાશભાઈ. આ ફોરેનની અંદર એવું ઘણું બધું કલ્ચર હોય છે. તમે જો એટલે હું તો રૂબરૂ નથી ગયો, પરંતુ ક્યાંક આપણે યુટ્યુબ પર બધા વિડીયો જોતા હોઈએ તો ત્યાં મોસ્ટ ઓફ કામને પ્રાધાન્ય આપતા હોય. મા બાપ સવારથી નીકળી જતા હોય, હસબન્ડ વાઈફ, એટલે એમનું છોકરું એમની રીતે ટ્રેન થતું હોય. આજે આપણે ઘણી બધી જગ્યાએ આપણા ભારત દેશની અંદર પણ જોઈ શકીએ છીએ કે લોકો સ્થળાંતર કરીને આવે છે. નાના નાના 2-3 વર્ષનું બાળક હોય, એમનું કોઈ 4-5 વર્ષનો મોટો ભાઈ કે બેન હોય તો એ જ બાળક એમને સાચવતું હોય. તમે જોયું હશે કે એમને એમ ખાધા પીધા વગર ક્યારે ખાવાનું એમના મા બાપને ખબર પણ ના હોય. તો એ સંઘર્ષ જ છે. તો બાળકને થોડી સ્પેસ આપવાની જરૂર છે કે બાળકને તમે હાથ પકડીને ચલાવો એ વસ્તુ સાચી છે, પણ ક્યાં સુધી તમે બાળકને હાથ પકડીને ચલાવશો? આજે તમારા બાળક માટે આજે તમે મા બાપ છો, કાલે ઉઠીને ના પણ હો, તમારું અસ્તિત્વ ના રહે દુનિયામાં, શું ખબર? એટલે બાળકને તમે હાથ પકડીને ચલાવો એ વસ્તુ સાચી છે, પણ બાળકને સ્પેસ પણ આપો. એ પોતાની રીતે જીવતા શીખે, પોતાની રીતે રમતા શીખે જાતે, તો એને ખબર પડશે. એ બાળક દોડતું જશે, એને પડશે, એને વાગશે તો એ જાતે કરતું થશે ને. પણ તમે એને પંપાડીને રાખશો તો એ આગળ જતા એ સંઘર્ષ જે છે એ જોયો ના હશે તો એ મેન્ટલી અને ફિઝિકલી જે છે એ સ્ટ્રોંગ ના બની શકે. બરાબર છે. એટલા માટે કહું છું કે મા બાપે પણ એમને થોડી સ્પેસ આપવી જોઈએ ખાસ કરીને, અને પોતાના પગ ઉપર ચાલતા શીખે અને સમાજના બધા લોકો સાથે હળીમળીને રહેતા શીખે એટલી વિનંતી કરીશ. વર્તમાન સમયમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે સરકારી નોકરીઓ પાછળ આપણા સમાજના કે અન્ય સમાજના જે વિદ્યાર્થીઓ છે તેઓ ખાઈ પીને મંડી પડ્યા છે. હાલમાં તો એવું કહેવું ઉચિત છે, કેમ કે દરેક MA BEd કર્યા પછી કે MPhil PhD કર્યા પછી માત્ર એમનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે મને સરકારી નોકરી મળવી જોઈએ. તો શું સરકારી નોકરી વર્તમાન સમયમાં મળવા પાત્ર આપ જોઈ રહ્યા છો? કેટલા ટકા જોઈ રહ્યા છો? અને જે આવી રીતે ગાણપણ રીતે સરકારી નોકરી પાછળ પડ્યા છે એમને શું કહેશો? જી, સાચી વાત છે તમારી કે સરકારી નોકરી મેળવવાનું દરેકનું લક્ષ્ય હોય છે, દરેક યુવાનોનું લક્ષ્ય હોય. ભણી ગણીને ગ્રેજ્યુએટ થાય એના મા બાપનું કે એમના કુટુંબના સભ્યનું અને પોતાનું પણ લક્ષ્ય હોય કે ભાઈ મને સરકારી નોકરી મળે. અને નો ડાઉટ સરકારી નોકરી મળવી જોઈએ, મળે સારી વાત છે. પણ તમે આજે એક તમને ઉદાહરણ આપું તો એક પોસ્ટ હોય, ધારો કે સરકારી ખાતામાં એક પોસ્ટ હોય, એની સામે 100 જણા ફોર્મ ભરે છે. તો 100 જણા જ્યારે ફોર્મ ભરતા હોય તો પાસ થવાની કે સિલેક્ટ થવાની પોસિબિલિટી ફક્ત એક યુવાની 1% જ છે. બાકીના 99% પોસિબિલિટી તો ફેલ થવાની છે. તો આપણે તૈયારી કરતા કરતા એ વાતની પણ તૈયારી કરવા પડશે કે આપણે નિષ્ફળ થઈશું તો શું કરીશું. તમે સમજો? એટલે મેઇન વસ્તુની અંદર કેવું છે કે જો આપણે નિષ્ફળ થશું તો શું કરીશું? કારણ કે એક પોસ્ટ માટે 100 જણા ફોર્મ ભરે છે. આ તો હું તમને ખાલી મિનિમમ કહું છું. તો 99% પોસિબિલિટી તો નિષ્ફળ થવાની છે. તો પાસ થવાનું જ છે. આપણે એવો લક્ષ્ય રાખીએ કે ભાઈ મને જ નોકરી મળે કે હું સારી રીતે મારું બેસ્ટ આપી શકું, પણ નિષ્ફળ થયા તો નાસીપાસ થવાની જરૂર નથી. આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. સરકારી નોકરી એ આપણા જીવનનું અંતિમ ધ્યેય નથી. એટલા માટે હું ઘણીવાર ઘણા બધા યુવાનોને જોઉં છું તો અત્યારે પણ હાલ ગાંધીનગર, દિલ્હી, અમદાવાદ, મોટા મોટા શહેરોની અંદર તૈયારીઓ કરતા જ હોય છે.
પરંતુ તૈયારી કરો, નો ડાઉટ 1 વર્ષ 2 વર્ષ કરી શકો. તમારા ઘરની કન્ડિશન સારી હોય ફાઇનાન્શિયલ, તો તમે 3-4 વર્ષ કરી શકો. પણ તમારા જે ખરા યુવાનીના વર્ષો છે, જે 21 વર્ષથી લઈને 30-32 વર્ષ સુધી, એ જો તમારા જે યુવાનીના વર્ષો છે તમે આની અંદર તૈયારીમાં જ વેડફી નાખશો, તો પછી તમે આગળ ક્યારે વધશો જીવનમાં? આ પણ એક પ્રશ્ન છે. એટલે સરકારી નોકરીની પણ મોહમાયા હવે મને એવું લાગે છે કે ધીમે ધીમે છોડવી પડશે. કારણ કે આપણો દેશ જે છે એ સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ આખી દુનિયામાં બની ગયો છે. 142 કરોડની વસ્તી સાથે આપણો દેશ દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. હા, ચીનને પણ આપણે પાછળ છોડી દીધું છે. અને સૌથી મજાની વાત એ પણ છે કે આપણી પાસે સૌથી વધારે યુવાધન છે. ને એવી કહેવત પણ છે કે ભાઈ જે દેશનું યુવાધન વધારે હોય એ દેશ જલ્દી વિકાસશીલ થાય, જલ્દી વિકસિત બની શકે. તો આપણા માટે એક પ્લસ પોઈન્ટ પણ છે જે આજના યુવાનોએ સમજવું જોઈએ. અને ના માત્ર ફક્ત સરકારી નોકરી પર જ, પરંતુ કોઈક ઉદ્યોગ તરફ આગળ વધે એવું મારું માનવું છે. બરાબર છે. ખાસ કરીને જે પ્રોફેશનલ આપણા કોર્સિસ છે એમાં જે આપણો સમાજનો કે અન્ય સમાજની વાત કરું તો મોટાભાગના, ખાસ કરીને અમે મીડિયાની વાત કરીએ તો મીડિયામાં સૌથી વધારે જે અન્ય સમાજ છે એમના જે પ્રતિનિધિત્વ કરે છે એવા યુવાનો વધારે છે. પણ આપણા સમાજના યુવાનો 0.1% બી નથી મીડિયામાં. તો આટલું પ્રોફેશનલ ક્ષેત્ર હોવા છતાં આમાં આપણા સમાજના યુવાનો કેમ નથી આવતા? તમને શું લાગે છે કે એ બોલવા માટે અચકાય છે કે પછી કેમેરા સામે આવવાનો ડર લાગે છે? શું માનો? સાચી વાત છે તમારી. એ જ આપણે આગળ વાત કરીએ કે એમની કેળવણી જે કહેવાય કે એમનું બાળપણનું શિક્ષણ જે છે એ રીતે થયું જ નથી. એકચ્યુઅલી આજે તમે વિચાર કરો કે તમે ગ્રેજ્યુએટ છો, આજે તમે સંસ્કૃતની અંદર 90% લાવવાવાળો વિદ્યાર્થી સંસ્કૃત નથી બોલી શકતો. બરાબર છે. બરાબર. અંગ્રેજીની અંદર 95% લાવવાવાળો, 95 માર્ક્સ લાવવાવાળો વિદ્યાર્થી અંગ્રેજી નથી બોલી શકતો. આ તમે જોયું હશે, અનુભવ્યું હશે. તો શિક્ષણનો જે મુખ્ય ધ્યેય છે એ સાઈડ પર રહી ગયો છે. પણ ફક્ત પુસ્તકીય જ્ઞાન મળે એવો અત્યારે એક માહોલ બની ગયો છે કે ભાઈ મારો છોકરો 92% કે 95% લાવે, એ જ દરેક મા બાપનું ધ્યેય હોય છે. પણ બાળકનો સર્વાંગી વિકાસ અહીંયા આગળ જોવાતો નથી. તો મારું એવું માનવું છે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય, દરેક ક્ષેત્રમાં આગળ વધે. આજે તમે વિચાર કરશો, એક તમને ઉદાહરણ આપું તો આજનો મા બાપ શું કરે છે તો કે ભાઈ એમને ગાય વિશે નિબંધ લખવા આપે છે સ્કૂલની અંદર. તો એક દેશ હિસાબમાંથી એને કહી દે કે બેટા ગાયના 4 પગ હોય છે, 2 આંખો હોય છે, 1 પૂંછડી હોય છે, ગાય દૂધ આપે છે. એટલે બાળક શું કરશે કે એટલી જ વસ્તુઓ એના મા બાપે જે શીખવાડે છે એટલી જ વસ્તુઓ લખશે. એનાથી બેટર છે કે તમે તમારા બાળકને ગાય બતાવો રૂબરૂ કે બેટા ગાય છે, આમાં તને શું દેખાય છે, તો એનું ઓબ્ઝર્વેશન પાવર વધશે. એ સારી રીતે જોઈ શકશે. તો એ તમને સામેથી કહેશે કે ગાય તો ઘાસ પણ ખાય છે, ગાયની આ વસ્તુ છે, ગાયના આ કલરની હોય છે. તો એનો જે માનસિક વિકાસ છે, એનો જે બુદ્ધિઆંક છે એ પણ વધશે, એનો સર્વાંગી વિકાસ થશે. તો મારું એવું માનવું છે કે દરેક સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ, એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. બીજી વસ્તુ કે તમે વાત કરી કે મીડિયાની અંદર તમે પણ એક બહુ સારું કામ કરી રહ્યા છો કે તમે લગભગ ડિસિઝન ન્યૂઝ છે છેલ્લા ઘણા વર્ષોથી તમે આ કામ કરી રહ્યા છો અને ગ્રાઉન્ડ લેવલના માણસોને તમે આગળ લાવો છો. તો એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે છે. આજના જે શો છે એના માધ્યમથી ઘણા બધા લોકો આ શો નિહાળતા હશે. તો એમને પણ થશે કે ભાઈ આદિવાસી સમાજનો માણસ પણ ડિસિઝન ન્યૂઝ ચલાવે છે, તો એને જોઈને બીજા લોકો પ્રેરાશે. આજે આપણને કોઈક જોશે કે મને કોઈક જોશે તો મારો જે સંઘર્ષ ગાથા છે, તો આપણી સંઘર્ષ ગાથા કોઈ બીજાને પણ રિલેટેડ હશે, તો એને પણ પ્રેરણા મળશે કે ભાઈ મારે પણ આવું કંઈક કરવું જોઈએ. તો દરેક માણસે દરેક જગ્યા ઉપર શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આપણે દરેક જગ્યાએથી દરેક લોકોમાંથી શીખતા જ રહેવાનું છે. અને હું દરેક સમાજના લોકોને હું તો એવી જ વિનંતી કરીશ કે ભાઈ જ્યાંથી મળે ત્યાંથી પોતાનું જ્ઞાન લો, દરેક જગ્યાએ શીખો અને દરેક ક્ષેત્રોમાં આગળ વધો. હું અમદાવાદ હતો ત્યારે એક સ્કૂલમાં જવાનું થયેલું અને ત્યાં બાળકોને મેં પૂછેલું કે એમનું નામ લગભગ કેતકી હતું, એ લેડીઝ હતી, છોકરી હતી. એમને મેં પૂછ્યું હતું કે બેટા તું શાનું દૂધ પીવે છે? તો એમણે કીધું કે અમૂલનું દૂધ પીવું છું. પણ એમને એવું નથી ખબર કે ભેંસનું દૂધ હોય છે, અમૂલનું દૂધ નથી હોતું. એટલે ખરેખર જે તમે કીધું ને, પ્રત્યક્ષ દર્શન વગર બાળક એવું જ સમજે છે કે હું તો અમૂલનું જ દૂધ પીવું છું, ગાયનું કે ભેંસનું દૂધ નથી પીતી. એટલે ઘણી વખત એવું પણ થાય છે. એટલે એવા પણ મજાક મસ્તીના વાક્યો છે આ તો. પણ એવું લાગે છે મને. હવે મારે ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ જવું છે અને હાલમાં જે આપણા સમાજની વાત કરીએ તો જે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે આપણા સમાજના યુવાનો, એમનું ભવિષ્ય શું જુઓ છો આપ? કે એ કેટલા સક્સેસ થશે? શું લાગે છે આપને?
યસ રાઈટ. તમે કીધું કે ભાઈ ઉદ્યોગ સાહસિક તરફ ધીમે ધીમે આપણો સમાજ કે અન્ય કોઈ સમાજ ધીમે ધીમે આગળ વધે તો એ ચોક્કસ સફળ થશે એવું મારું માનવું છે. કારણ કે તમે જોઈ શકો છો કે આજે આપણા ઘરની અંદર કોઈ કામ કરાવવું હોય, આજે આપણા તમને જો હું ઉદાહરણ આપું તો કે મારે સુથારી કામ કરાવવું હોય કે નાનું મોટું પ્લમ્બિંગનું કામ હોય તો તમે કેટલા ફોન કરશો ત્યારે તમારે ત્યાં ઘરે પ્લમ્બર આવશે. તો આપણા બાળક કે આપણા દેશના બાળકો કોઈ સ્કિલ ડેવલપમેન્ટ તરફ આગળ વધે તો એ પ્લમ્બિંગ કરતા શીખે, નાનું મોટું કામ, નાનું મોટું ઘરનું વાયરિંગનું કામ કરતા શીખે તો એને ચોક્કસ રોજગારી મળશે. અને જો રોજગારી મળશે અને કોઈક સારા ક્ષેત્રમાં એ આગળ વધશે તો એ બીજા 10 લોકોને રોજગારી આપી શકશે. તો મારું એવું માનવું છે કે દરેક સમાજનો બાળક ધીમે ધીમે ઉદ્યોગો તરફ આગળ વધી રહ્યો છે. એની સાથે સાથે આદિવાસી સમાજ પણ આગળ વધી રહ્યો છે. અને આદિવાસી સમાજની અંદર તો કેવું છે કે આજે તમે જોશો તો મોસ્ટ ઓફ આપણો સમાજ જે હતો આદિવાસી સમાજ એ કૃષિ ક્ષેત્રે સંકળાયેલો છે, પશુપાલન ક્ષેત્રે સંકળાયેલો છે. પણ ધીમે ધીમે ઉદ્યોગો અને નવી નવી ટેકનોલોજીના કારણે આપણે પણ કૃષિની અંદર લાવતા રહ્યા છે. નવી નવી ટેકનોલોજી આપણે પશુપાલન સાથે સાંકળી છે. તો એક સારી વસ્તુ છે કે આપણે પણ ડે ટુ ડે ટેકનોલોજી સાથે અપડેટ થયા છે અને અપડેટ થવું જ જોઈએ. જો અપડેટ નહીં થશું તો આપણને નુકસાન છે. તો હું પણ બધાને એ જ કહું છું કે તમે લોકો પણ ઉદ્યોગો તરફ ધીમે ધીમે આગળ વધો. તમે રોજગારી મેળવશો તો તમે બીજા 5ને રોજગારી આપી શકશો અને એક ઉદ્યોગ સાહસિક બનશો તો દુનિયાની કોઈ પણ ચેલેન્જ હશે તેને તમે પાર પાડી શકશો. બરાબર છે. ઘણી વખત જ્યારે ગ્રાઉન્ડ સ્તરે મુલાકાત લેવાનું થાય છે, જ્યારે ધંધો રોજગાર જે નાના ધંધા રોજગાર કરે છે એમને જે સહાય મળવી જોઈએ કે આર્થિક સહાયની વાત કરીએ તો બેંકમાં પણ અગવડતા પડે છે અને આપણા જે સામાજિક સંગઠનો છે એ પણ એમને સહાયભૂતરૂપ નથી થતા. મોટાભાગે ડૉક્ટર એન્જિનિયરોને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે અને એમને લાખો રૂપિયાના ડોનેટ પણ કરવામાં આવે છે. પણ નાના જે રોજગાર છે, કોઈક આપણે લુહાર લઈ લઈએ, કોઈ દરજી લઈ લઈએ, કોઈક સુથાર લઈ લઈએ તો એમને તમે હજારો 1-2 હજારની બી આર્થિક સહાય નથી આપતા. શું લાગે છે એના તરફ ધ્યાન આપવું જોઈએ આપણા જે સામાજિક આગેવાનો છે, સંગઠનો છે કે આપણી જે ગ્રામીણ બેન્કો છે એ બેન્કો દ્વારા પણ એમને પ્રોત્સાહિત કરી શકાય નાના ધંધા માટે? કેમ કે એમને ધંધા માટે 5,000ની આર્થિક સહાય બહુ છે કે વધારે પ્રમાણમાં છે. તમે લાખો રૂપિયાની સહાય ડૉક્ટર એન્જિનિયર્સને આપો છો તો એમના માટે શું પ્લાન હોઈ શકે? તમે શું વિચારો છો? ઓકે જી અવિનાશભાઈ, તમે ખૂબ સરસ વાત કરી કે નાના ઉદ્યોગો જે છે, આજે લુહારી કામ હોય, સુથારી કામ હોય કે સીવણ ક્લાસીસ ચલાવતો હોય, તો મારા મત પ્રમાણે સરકારશ્રી દ્વારા બી ઘણા બધા પ્રયત્નો ચાલુ જ છે અને લગભગ ભારત સરકારની પણ ઘણી બધી યોજનાઓ અમલમાં છે, ગુજરાત સરકારની પણ ઘણી બધી યોજનાઓ અમલમાં છે. પણ આપણે ત્યાં કેવું છે કે લોકોને એટલી જાગૃતતા નથી. આજે તમને હું વાત કરું તો ડીઆઈસી એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના દ્વારા આપણને સબસિડાઇઝ લોન મળી શકે છે. ત્યારબાદ સીવણ ક્લાસ માટે બહેનોને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી આવતા હોય ત્યારે એમના દ્વારા બી કોઈકને કોઈક સહાય આપવામાં આવતી હોય. ખેતીવાડી માટે ઓજારો પણ આપવામાં આવતા હોય છે. તો ક્યાંક અસમજણના કારણે અથવા તો કે આપણા અધૂરા જ્ઞાનના કારણે આપણે ક્યાંક આ સ્કીમનો લાભ લેવામાં ચૂકી જતા હોઈએ છીએ. તો મારું એવું માનવું છે કે જો ગામનો પ્રથમ નાગરિક એટલે કે સરપંચ કે તલાટી કે ગ્રામના જે ભણેલા ગણેલા યુવાનો છે એ આપણા શું કહેવાય કે જે લોકોએ જ્ઞાન નથી મેળવ્યું, શિક્ષણ ઓછું મેળવ્યું છે, એમને બધી સ્કીમ વિશે સમજાવે, એમને બેંકના લોન કઈ રીતે લેવાનું એ સમજાવે તો મને નથી લાગતું કે કોઈ આની અંદર પાછળ રહી શકે. બાકી બેંકની અંદર તમે કીધું કે અગવડ તો પડે છે લોન લેવા માટે, કારણ કે એમની પાસે કોઈ રોજગારી ન હોય, આઈટી રિટર્ન ભરેલું ના હોય તો એમને અગવડતા પડવાની છે. પણ મારું એવું માનવું છે કે જો સમાજની અંદર તમે ગામની અંદર રહેતા હોય અને તમે સક્ષમ હોવ તો તમારા સાથીદારોને મદદ કરો, બને એટલી શક્ય એટલી મદદ કરો અને મદદ એવી રીતે કરો કે પાછી એ તમને રિટર્ન આપે. હવે મારો પ્રશ્ન એ છે કે જે હાલમાં આર્થિક રીતે જે પછાત યુવાનો છે, તમને શું લાગે છે ભારત સરકારની એવી કોઈ યોજના તમારા ધ્યાનમાં છે કે જે આવા પછડાયેલા જે યુવાનો છે એમને આર્થિક રીતે સક્ષમ કરી શકે? જી અવિનાશભાઈ, એવી ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ છે કે જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ખાસ કરીને જો વાત કરીએ તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઘણી એવી યોજનાઓ છે જે સર્વિસ સેક્ટર માટે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ બંને માટે લાગુ પડે છે. અને એમાં ઘણી બધા ટાઈપની યોજનાઓ છે. ખાસ કરીને પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે, ત્યારબાદ કોઈ ગૃહ ઉદ્યોગ માટેની યોજનાઓ છે, કોઈ કુટીર ઉદ્યોગ માટેની યોજનાઓ છે. પણ એની વિસ્તૃત માહિતી જે છે એ આપણને નજીકના ડીઆઈસી સેન્ટર ઉપર જઈએ તો આપણને ઉપલબ્ધ થાય. પણ મારા ખ્યાલ પ્રમાણે એની અંદર સબસિડાઇઝ લોન પણ મળે છે કે જે એમને પગભર બનાવવા માટે મદદરૂપ થાય. બરાબર છે. તમે તો શિક્ષણની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતામાં પણ ઝંપલાવ્યું છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમારું પ્રેરણા સ્ત્રોત શું હતું કે તમે કોને આઈડલ માનીને આગળ વધ્યા? અને એ કોઈ પુસ્તક હતું, કોઈ સેન્ટેન્સ હતું કે કોઈ વ્યક્તિ વિશેષ છે જે તમને સતત આવા સમયે પ્રેરણા આપતું રહે છે?
જી, ખાસ કરીને આજથી લગભગ 2-3 વર્ષ કે પહેલાં પણ એક પુસ્તક વાંચવાનો, ખાસ કરીને મને, તમે જાણો છો કે એમ કે મને પુસ્તક વાંચવાનો પહેલેથી જ શોખ છે. અને મેં એક પુસ્તક વાંચ્યું હતું જેની અંદર આપણે બધા એનાથી વાકેફ છે કે એક તમે નામ સાંભળ્યું છે, થોમસ આલ્વા એડિશન, કે જેમણે બલ્બ કે ફિલામેન્ટની શોધ કરી હતી. ખાસ કરીને આપણે એમને બલ્બની શોધ કરી એવી રીતે વધારે ઓળખીએ છીએ, પણ એકચ્યુઅલી એમણે ફિલામેન્ટની શોધ કરી હતી કે આપણને સસ્તી કિંમતની અંદર આપણને બલ્બ ઉપલબ્ધ થાય. તો એમણે એમની પોતાના બુકની અંદર એક વાક્ય લખ્યું હતું કે તમે જ્યારે પણ કોઈ વસ્તુ માટે ઝંપલાવો છો, એમાં તમે 10,000 વાર પણ નિષ્ફળ જાઓ તો એ તમારી નિષ્ફળતા નથી, પરંતુ એ જે મળેલી નિષ્ફળતાઓ માટે જે તમે શું કહો ડગલા માંડ્યા છે એ તમને હંમેશા એક ડગલું આગળ વધવા માટે પ્રેરણા આપે છે. એટલે એ વાક્ય મારા મગજમાં ત્યારથી બેસી ગયું કે ભાઈ આપણે નિષ્ફળ જઈશું તો કેટલી વાર નિષ્ફળ જઈશું, એમાં સુધારો કરીને આપણે આગળ વધીશું અને એમાંથી આપણે પ્રેરણા લઈશું. બરાબર છે. ખાસ કરીને આપણા દેશમાં મોટા ભાગે આપણે છેલ્લા સતત 5-7 વર્ષથી સાંભળતા આવ્યા છે કે સ્ત્રી સશક્તિકરણનો જે આખો મુદ્દો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી સતત પ્રોત્સાહિત થતો ગયો. એ વિશે શું માનો છો આપ? સ્ત્રી સશક્તિકરણ પહેલાંથી થતું હતું કે પછી છેલ્લા 5-7-10 વર્ષમાં આ સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો ઉછળ્યો છે? જી, બિલકુલ સાચી વાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કીધું હતું કે સ્ત્રી વુમેન એમ્પાવરમેન્ટ પર એમનું ફોકસ વધારે રહ્યું છે. અને જો કે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી ભારતના બંધારણની અંદર એમને કોઈ ખાસ હકો અધિકારો બધી રીતે આપવામાં આવેલા હતા, પરંતુ હાલ સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કે જો એક સ્ત્રી સશક્ત થાય તો એક સમાજ સશક્ત બને, અને જો એક સમાજ સશક્ત બને તો એક દેશ સશક્ત બને. અને જો સ્ત્રીઓને સારું શિક્ષણ મળશે, સ્ત્રીઓ જો ઉદ્યોગ તરફ આગળ વધશે તો મને નથી લાગતું કે આપણે વિકસિત ભારત બનતા આપણને કોઈ રોકી શકે. એટલે સ્ત્રીનું સશક્તિકરણ થવું અને સ્ત્રીનું પગભર થવું, સ્ત્રીઓને સારું શિક્ષણ મળવું આજે દેશની અંદર ખૂબ જરૂરી છે. બરાબર છે. શિક્ષણની જ વાત કરીએ તો હાલમાં આપણે જોઈએ તો ખાનગીકરણ જે શિક્ષણમાં પ્રવેશ્યું પછી જે માતૃભાષાનું જે શિક્ષણ હતું આખું એ ધીમે ધીમે ઓછું થતું ગયું અને ઇંગ્લિશ મીડિયમ તરફ આપણે આગળ વધતા ગયા. તમને શું લાગે છે એનું ફ્યુચર તમે કેવું જુઓ છો? હા, તમે બિલકુલ સાચી વાત કરી. અત્યારે લગભગ માતૃભાષા દિવસ ગયો જ્યારે મેં એની અંદર, ત્યારે આપણને એક લગભગ સેન્ટેન્સ મેં વાંચ્યું હતું કે એની અંદર એવું લખ્યું હતું કે ફક્ત માતૃભાષાના દિવસે જ યાદ કરે છે, બાકી એમને વિસરાતી જતી જાય છે. તો આજના યુવાનોને કે આજના બાળકોને કે આજના આવોને મારું એ જ છે કે આજે લોકો ગાંડા થઈ ગયા છે, ઘેલછા, કે એક જાતનો કે ભાઈ મારું બાળક અંગ્રેજી માધ્યમ જ ભણવું જોઈએ, મારું બાળક. આપણે જ બાળકોને શીખવે છે કે છોકરો આપણને એમ કહે ડેડી કે પાપા કે મમ્મી આ બટાકો છે, તો એને કહેશે કે બેટા આ બટાકો નથી, આ પોટેટો છે, આ ભીંડા નથી, આ લેડી ફિંગર છે. એટલે આપણે જે એવી એમને આદત પડી, એમને ગુલામ બનાવી દીધા છે આપણે. અને મારું એવું અંગત માનવું છે કે જો બાળકને માતૃભાષામાં શિક્ષણ મળે તો એનો સારો સર્વાંગી વિકાસ થાય. કારણ કે જે ભાષામાં બાળકને વિચાર આવે છે એ જ ભાષામાં જો બાળકને શિક્ષણ મળે તો એનો સર્વાંગી વિકાસ થશે. બાકી અંગ્રેજી એક ભાષા છે, આપણે એને ભાષા તરીકે લઈશું. એ આપણા જીવનનું એવું નથી કે ભાઈ આપણને અંગ્રેજી આવડશે તો જ આપણે આગળ વધી શકીશું. આજે આપણી પાસે જ્ઞાન હશે તો આપણે ધીમે ધીમે એને ગ્રો અપ કરીશું અને આપણે આગળ વધીશું. એટલે માતૃભાષાનું જે શું કહેવાય કે જે ભૂલાતી જાય છે ખરેખર નિંદનીય છે અને ખરાબ હાલત છે. માતૃભાષાનું હંમેશા સન્માન જળવાવું જ જોઈએ. અને મારી તો એવી જ અપેક્ષા છે કે દરેક મા બાપ એમના બાળકોને માતૃભાષામાં જ ભણાવે. બરાબર છે. તમને ફિલ્મ જોવું ગમે છે? ફિલ્મ ખાસ કરીને હું ઓછી જોઉં છું, પણ એવું કહેવાય છે કે જે ફિલ્મ બને છે એ આપણા સમાજનો અરીસો હોય છે. આપણા સમાજમાં જે ઘટનાઓ ઘટે છે, જે દ્રશ્યો સામે આવે છે, એને લઈને ડાયરેક્ટર કોઈ મૂવી બનાવતા હોય છે. તમને લાગે છે અત્યારની ફિલ્મ જોઈને કે સમાજમાં આવું કંઈક થતું હશે? સાચી વાત છે તમારી કે ડાયરેક્ટરો પણ એવી બધી સ્ટોરીઓ નવી નવી યુનિકો શોધતા જ હોય છે. પણ ફિલ્મની જ્યારે વાત કરીએ તો ફિલ્મની અંદર કેવું છે કે અમુક સ્ટોરીઓને આપણે સાચી હકીકતો બતાવવામાં આવે છે, અમુક સ્ટોરીઓને થોડું ડાયવર્ટ કરીને લોકોના મનોરંજન માટે બતાવવામાં આવે છે. આજે હું એવું માનું છું કે ડાયરેક્ટરો પણ ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ, આપણા જે સાંસ્કૃતિક વારસાઓ છે એને પણ ઉજાગર કરે, શિક્ષણને પ્રોત્સાહન થાય એવી ફિલ્મો બનાવે, ઉદ્યોગો તરફ આગળ વધે એવી ફિલ્મો બનાવે તો સમાજ પર એક સારી છાપ ઊભી થાય, એવું મારું માનવું છે. આજની ફિલ્મો તો તમે જોતા હશો તો જે યુવાનો છે એમને કંઈક અલગ રસ્તે લઈ જાય છે, એ વિશે શું કહેશો? આજના યુવાનો ફિલ્મ જોઈને ઘણા બધા બાળકો શીખતા હોય છે. આજે તમે જોશો તો 2 વર્ષનું બાળકથી લઈને 100, 90, 80 વર્ષ સુધીના જે વૃદ્ધો છે બધા મોબાઈલમાં પોતાનું મોસ્ટ ઓફ સમય કાઢતા હોય છે અને ઘણી બધી રીલ્સો, શોર્ટ્સ આવતા હોય છે.
તો એ જોતા હોય અને એ જોઈને જ બાળક શીખતું હોય. તો આજની જે ફિલ્મ છે એ આજના યુવાનોને થોડું વ્યસન તરફ આગળ વધારી રહી છે. અને બીજી વસ્તુ કે એમના હાથમાં હથિયારો ના આવે પણ એમના હાથમાં પુસ્તક આવે, એવું મારું અંગત માનવું છે. જેથી એ પુસ્તક વાંચશે તો એ હથિયાર નીચે મૂકી દેશે અને આપણો દેશનો જે વિકાસ જે છે એ સારી રીતે થઈ શકે. બરાબર છે. હવે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ ત્યારે જે કાર્યક્રમની થીમ છે આપણા ડિસિઝન ન્યૂઝનો જે કાર્યક્રમ આપણે મારા સ્વપ્નનું ભારતની જે કાર્યક્રમ આખો છે, તો મારે એ પૂછવું છે કે તમારા નજરોમાં કે તમારા સપનામાં ભારત કેવું હોઈ શકે? તમારા સપનાનું ભારત કેવું હોઈ શકે? મારા મત પ્રમાણે આપણું જે ભારત જે છે એ પથ્થરમાંથી પારસમણી ગણનાર છે કે એક પથ્થરમાંથી આખા પથ્થરો એમાંથી મૂર્તિને કંડારી શકે એવી આપણી ભારતની સંસ્કૃતિ છે. આપણા ભારતનો યુવાન જે છે શૂન્યમાંથી સર્જન કરી શકે છે અને આપણો ભારત દેશ જે છે એ અલ્પ વિકસિત દેશોને પણ ઉદાહરણ આપી શકે એવો આપણો ભારત દેશ છે. તો આપણી ભારત દેશની સંસ્કૃતિ છે, આપણા ભારત દેશની જે એકતા જે છે, આપણા ભારત દેશની જે અખંડિતતા જે છે અને આપણો જે સાંસ્કૃતિક વારસો જે છે એ કાયમ જળવાઈ રહે એવું મારું યુવાનોને અહીંયાથી આહવાન છે. બરાબર છે. શું સંદેશો આપવા માંગશો ડિસિઝન ન્યૂઝ તરફથી આપ? ઓકે, ડિસિઝન ન્યૂઝના આ પ્લેટફોર્મ પરથી હું દરેક યુવાનોને કે દેશના દરેક નાગરિકોને એક સંદેશો આપવા માંગીશ કે આજે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે એક સ્ટેપ આગળ વધીએ. આજના દિવસ કરતાં આવતીકાલનો દિવસ આપણો સારો રહે. યુવાનો મેક્સિમમ યુવાનો પોતાનો કિંમતી સમય બરબાદ કર્યા વગર પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે, પોતાના સમાજના ડેવલપમેન્ટ માટે, દેશના ડેવલપમેન્ટ માટે આગળ આવે. દરેક યુવાનોની અંદર દેશભક્તિ જાગે અને તિરંગો ફરકાવવા માટેની જે પ્રેરણા મળે એવી મારા તરફથી ડિસિઝન ન્યૂઝ તરફથી મારી દરેકને એક આહવાન છે. બીજી વસ્તુ કે આટલો સરસ કાર્યક્રમ ડિસિઝન ન્યૂઝે આજે કર્યો એ બદલ હું આપનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેથી ઘણા બધા યુવાનોને, ઘણા બધા દેશના નાગરિકોને આ કાર્યક્રમ જ્યારે નિહાળશે તો કોઈક ને કોઈક એમને પણ પ્રેરણા મળશે. આવી જ રીતે ડિસિઝન ન્યૂઝ પણ આગળ કાર્યક્રમ કરતા રહે એવી મારી હૃદયસ્થ શુભકામનાઓ છે આપને. થેન્ક યુ. નમસ્કાર. આ હતા નિરલભાઈ, જેમણે આપણને શિક્ષણ એ ઉદ્યોગ સાહસિકતામાં કેટલું જરૂરી છે અને જો તમારે ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધવું હોય તો એની સાથે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને એમની સાથે એમના જીવન સાથે જોડાયેલા પ્રસંગો પણ આપણને એમણે જણાવ્યા. એ સુખ દુઃખના પ્રસંગો, એ સંઘર્ષના પ્રસંગો એમણે આપણી સામે રાખ્યા અને જે આપણા ભારત દેશમાં જે વિવિધતા સાથે જે લોકો વસે છે એમની પણ ચર્ચા કરી. જે પ્રશ્નો હતા શિક્ષણને લઈને એમની પણ વાતો કરી. જે આદિવાસી સમાજના યુવાનોને ખાસ કરીને જે ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રેરી શકાય અને એના માટેની પ્રોત્સાહન કે જે સરકારી યોજનાઓ છે એ ક્યાંથી મેળવી શકાય એમના વિશે પણ એમણે માહિતી આપી. અને જે યુવાનો ખાસ કરીને છે એમાં જે આપણું માતૃભાષાનું જે શિક્ષણ છે એ ભૂલાઈ રહ્યું છે એના પ્રત્યે પણ એમણે ધ્યાન દોરવા કહ્યું અને એક વ્યક્તિ વિકાસ માટે મા બાપનો કેવો ફાળો હોઈ શકે એમના વિશે પણ એમણે વાત કરી. એમને એ પણ જણાવ્યું કે દરેક લોકોમાં, દરેક નાગરિકોમાં, દરેક ભારતવાસીઓમાં દેશભક્તિ હોવી જોઈએ અને દેશ માટે મરી છૂટવાની જે આપણા પૂર્વજો જે ભગતસિંહ હતા, જે આપણા રાષ્ટ્રપિતા કહેવાતા મહાત્મા ગાંધી છે, જેમણે એક મારા સપનાનું ભારત કરીને એમણે પુસ્તક પણ આપણે આપ્યું અને આ થીમ પરથી આ મારા સપનાનું ભારતનું જે આખું એપિસોડ અમે લઈને આવી રહ્યા છે આપ સમક્ષ, એ અમે આ પુસ્તક પરથી પ્રેરણા લીધી અને મારા સપનાનું ભારત, તમારા સપનાનું ભારત કેવું હોઈ શકે એના વિશે આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું. વિવિધ વ્યક્તિઓ, વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે આપણે વાત કરીશું. એ પ્રોફેસર પણ હોઈ શકે, એ જે નીતિઓ ઘડે છે ગુજરાત સરકારમાં એમની સાથે પણ વાત કરીશું. જે પોલિટિશિયનો છે, જે યુવાઓને પ્રેરણાત્મક જે બોધપાઠ આપી રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું. જે પોઝિટિવ એનર્જી સાથે સમાજમાં અને દેશમાં કામ કરી રહ્યા છે એવા લોકો સાથે આપણે વાતચીત કરવાના છીએ આ કાર્યક્રમ અંતર્ગત. એટલે તમારા સપનાનું ભારત કેવું હોઈ શકે એ તમે પણ અમને ડિસિઝન ન્યૂઝને જણાવી શકો અને અમે તમારી સાથે પણ વાત કરતા રહીશું. આજે બસ આ કાર્યક્રમમાં આટલું જ. આવનારા એપિસોડમાં અમે એક નવા વ્યક્તિ સાથે, નવા ઉર્જાવાન યુવાન સાથે કે ઉર્જાવાન દેશભક્ત સાથે વાત કરતા તમને જોવા મળીશું. આજે બસ આટલું. સૌને જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો
અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.